guys, once again welcome back to my channel. So guys, finally અમે અત્યારે આવી ગયા હતા ચોટીલા એન્ડ હવે અત્યારે નાઇટ આઉટ કરવાના હતા ચોટીલામાં એન્ડ હવે જોઈએ કે આગળ પપ્પા ગયા છે હોટલમાં ચેકિંગ માટે ને આજે રોકાવાના છે, નાઇટ આઉટ કરવાના છે ચોટીલા અને કોણ કોણ આવ્યું છે એ પણ બતાવી દઈએ. અહીંયા ફૂલ ફેમિલી લાયસન્સ છે, પાન કાર્ડ છે એન્ડ આ આપણી સામે તો ગાઈઝ અહીંયા અત્યારે ફોટા પાડવાના પોઝમાં છે. હું મારો વ્લોગ કરું છું અને અહીંયા આ બધા હેલો એન્ડ આ આપણી હોટેલ છે. સો ગાઈઝ અત્યારે ઠંડીનું પ્રમાણ બહુ જ વધારે છે એટલે મેં તો મારું જેકેટ ચડાવી જ લીધું. બધા કહેતા હતા આટલી જ બધી ઠંડી નહીં પડે, કોટ ના લે, તો મને તો જો કે ઠંડી થોડીક વધારે જ પડે, ખબર નહીં, એટલે મેં તો મારું કોટ અત્યારે ચડાવી જ લીધો છે. આવીએ છીએ. સો ગાઈઝ આ છે હોટલની એન્ટ્રી એન્ડ રૂમ. પછી હવે તમને રૂમ ફટાફટ બધા વીખી નાખે ને એની પહેલા તમને રૂમ ટૂર કરાવી દઉં ફટાફટ. ગાઈઝ આ આપણો રૂમ નંબર 1 છે ને અહીંયા છે મમ્મી. આ પિંક એપલ એના વાળું છે રૂમ. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? યસ એન્ડ અહીંયા હું આ છે રિયાને તૈયાર થવા માટે. યસ એન્ડ આ બેડ એન્ડ અહીંયા વોશરૂમ લાઈટ. ઓકે ગાઈઝ અહીંયા રૂમ નંબર 2. અહીંયા છે ટીવી, એસી એન્ડ આ આપણો રૂમ નંબર 2. અહીંયા છે ઈ લાઈટ પર્પલ કલરનું એપલ અને આપણો બેડ મસ્ત મજાનો અને અહીંયાથી વ્યૂ. વન્સ અગેન પાછી હું મારા બ્લેક કોટમાં. સો ગાઈઝ બસ હવે એન્જોય કરીએ છીએ અત્યારે ચોટીલામાં. જો કે અત્યારે તો નાઇટ થઈ ગઈ, લેટ નીકળ્યા હતા એટલે નાઇટ આઉટ કરશું મસ્ત મજાનું ચોટીલામાં. એન્ડ અહીંયા મારા વગર ફોટા પાડે છે, પાડી લ્યો ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. સો ગાઈઝ અત્યારે ઠંડી એટલી બધી છે કે બહુ બધી ઠંડી છે. પાછળ તમે જોતા હશો બેકગ્રાઉન્ડમાં. એન્ડ હાલો મારે આવું છે આઈસ્ક્રીમ ખાવાના કર. આ લોકો મને મૂકીને જતા રહેશે. ગુડ મોર્નિંગ એન્ડ વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ અત્યારે ફાઇનલી અમે આવી ગયા હતા ચોટીલા એન્ડ હવે જઈએ છીએ દર્શન કરવા માટે ને ઠંડી એઝ યુઝ્યુઅલ બહુ જ છે. અને વરુણભાઈ હે ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? ચાલો ચોટીલા દર્શન કરવા. એનો અવાજ થોડોક આજે છે બેહી ગયો છે ભાઈનો, રાડું પાડીને. ના કોટ મને ભલે રહ્યો, ઠંડી પડે. અહીંયા બધા લોકો હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? ગાઈઝ આપણો ફર્સ્ટ વ્લોગ, જો કે આમ તો બહુ બધા વ્લોગ બની ગયા અને વહી ગયા એવું થયું, એટલે ફર્સ્ટ વ્લોગ પાછો ન્યૂ સ્ટાર્ટિંગ, એટલે કે ચોટીલાથી આપણા કુળદેવીથી આટલું બેસ્ટ સ્ટાર્ટિંગ તો બહુ જોરદાર જ હવે આ હલવાના છે વ્લોગ, એ પાકી મને ખબર જ છે. એટલે જેવો સપોર્ટ તમે ઓમાં કરતા હતા એનાથી ડબલ સપોર્ટ. ફટાફટ સબસ્ક્રાઈબર કરી દો, ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ને. મને ખબર છે કે તમે એટલા બધા દિવસથી બહુ મિસ કરતા હતા મારા વ્લોગને, તો કોઈ નહીં, પાછા તમને એન્ટરટેન કરવા માટે, પાછા તમને મજા કરવા માટે આવી ગયા અમે. એન્ડ બસ હવે જઈએ છીએ દર્શન કરવા માટે. તમને બધા અંદર જો કે કેમેરો અલાઉડ નથી એટલે પણ તો એ ચોટીલાની રોનક અને ટ્રાફિક તો આજે ગાડી રાખવાની જગ્યાએ માન મળી વગર કઈ ફેસ્ટિવલ ભી ટ્રાફિક એટલું છે બીકોઝ સન્ડે છે એટલા માટે. તો કઈ નહીં ગાઈઝ, વ્લોગ જોવાની મજા આવતી હોય તો ફટાફટ શું કરવાનું છે, લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. અને બાકી આપણે આજે કોટ બોટમાં કેવા લાગીએ છીએ એ કમેન્ટ કરી દો. અત્યારે અમે જોઈ છીએ ચુંદડી અહીંયા માતાજીને જે લેવાની છે એ ચુંદડી છે. મમ્મી લે છે ચુંદડી, લેવાઈ ગઈ મમ્મી? કયો કલર? રેડ લીધો ને? ઓકે ડન. ચાલો હવે જઈએ છીએ મંદિરે. ફાઇનલી ગાઈઝ હવે બધી મમ્મી હાલે તો આ અને અહીંયા ટ્રાફિક એકવાર જોઈ લો ગાઈઝ. તો ગાઈઝ અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે ચડવાનું. આ છે નીચે મંદિર, નીચે મંદિરના દર્શન કરાવી દઉં તમને.
બરોબર થાય. ઉપર તો જો કે કેમેરો અલાઉડ છે નહીં. મમ્મી ચડાઈ જશે ને એટલા પગથિયા, ઉંમર નડતી નથી ને તારી? ના ના, અમે તો 19 વર્ષથી ચડીએ છીએ ને અમારાથી આરામથી ચડાઈ જશે. હવે રિયાબેન એ લોકોને થાક લાગે તો ખબર નથી. લે અમે થોડા ખઈટે થઈ ગયા છીએ, અમને થોડી ને થાક લાગે. હું તો તારું કહું છું, તારાથી ચડાઈ જશે ને, વાંધો નહીં અમે આવે તો ને. તારા પહેલા ચડી જશું એટલે જોઈએ. ઓ મારી પેલા, ઓ માય ગોડ, એનર્જી કે શું. અહીંયા પાછળ બધા આવે છે. ચડાઈ જશે ને તમારાથી, વાંધો નહીં આવે. સો ગાઈઝ, લુક એટ ધ વ્યૂ ઓફ ચોટીલા. કેટલો જોરદાર વ્યૂ આવે છે સામેથી. પપ્પા અમારાથી આગળ છે બધાયથી ચડવામાં. તો ચાલો માતાજીના દર્શન કરવા માટે ચોટીલા ચાંદીના માતાજીના દર્શન. આપણો અમારે પહેલો નંબર છે ચડવામાં. એમાં કેવું પડે, પહેલો નંબર છે કે આટલી સ્પીડમાં ચડી ગયા. અમને બધાને પાછળ મૂકી દીધા અને ઓલા તાજી હજી આ માણસો પાછળ કરી. ફાઇનલી અત્યારે અમે લાઈનમાં ઊભા છીએ ને તમને બતાવી દઉં, દર્શન કરાવી દઉં ફટાફટ માતાજી. ગાઈઝ, અહીંયા આ જે સીન છે એ માતાજીનો સીન છે. તો ગાઈઝ, અત્યારે અમે આવી ગયા હતા ચોટીલાની નજીક એક મંદિર છે જલારામ બાપાનું. એ મંદિરે દર્શન કરવા આવી ગયા હતા. મંદિર એટલે મંદિર છે બહુ જોરદાર. તમને બતાવું કેવું છે ઈ. જમવા માટે એટલે કે લંચ કરવા માટે. અને આ લોકોને સ્પેશિયલી અત્યારે ડિમાન્ડ હતી કે ગુજરાતી જમવું છે પાછળવાળા બધાને. મારી મમ્મીની ઈચ્છા થોડીક ઓછી હતી પણ હવે તોય હલાવીને આનું સારું છે, મેન્યુ સારું છે એટલે મન ફર્યું મેન્યુ. હા, મેન્યુ જોઈને મન ફરી જોઈને. યસ, તો મેન્યુમાં શું છે એ હું તમને બતાવીશ આગળ બ્લોગમાં. કન્ટિન્યુ રહેજો. જો આની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દો. મારા ફોટાના શોખીન માણસો ગમે એ વસ્તુ જોવે ને ફોટો તો પાડવો જોઈએ જ. એટલે આ જોઈ લે, આ નીચે ઝાડ હતા ને મમ્મીને ફોટો પાડવો તો આટલો બધો શોખ આવ ફોટાનો. મમ્મી તને સીન જોઈને કોને મન ન થાય? ઈ તો છે. હવે પછી મારે પાછી ના પડાય નહીં ને, ફોટા તો પાડી જ દેવા પડે ને. પેલા જો આ તો ફેવરેટ છે. ઓકે, હાલો ફટાફટ ફોટો પાડી દઉં તને. હાલો રે. તો આ લોકો જ કરે છે. હાય, અહીંયા અત્યારે આપણે વેઇટિંગ કરતા હતા કેમ કે વેઇટિંગ બહુ લાંબુ હતું. તો હવે અત્યારે આવી ગયા હતા ગાર્ડનમાં ને આપણે આપણી ફેવરેટ વસ્તુ મળી ગઈ હતી, ઝૂલો. એ ધીરે લાવજો. અને પાછળ ઓલી બે તો સારો એન્જોય કરે છે. સો ગાઈઝ, અત્યારે ફૂલ મજા કરી રહ્યા છીએ. આજનો સન્ડે આવી ગયો. સન્ડે મંડે છોડો, કઈ નહીં. તો ગાઈઝ, બસ આવી રીતે મજા કરીએ છીએ ધબાટી. અને અહીંયા વરુણભાઈ, હાય હાય, કેમ છો? યસ ગાઈઝ, ભૂખ એટલી બધી લાગી છે ને કે હવે વેઇટ નથી થતો, બટ તોય કરીએ છીએ. એન્ડ હિચકામાં મજા આવે છે. હિચકો છે એટલે ટાઈમ વયો ગયો, નકર વેઇટિંગ થાત નહીં અમારથી. તો એવું બધું છે ગાઈઝ. અહીંયા બેસી ગયા છે પપ્પા એન્ડ બધા.
છે શું છે એ પપ્પા કહેશે. પપ્પાને તો ભૂખ એટલી બધી લાગી છે કે જવાબ નથી દેતા. શું છે પપ્પા, ફટાફટ બોલી જાઓ. ઘણું બધું છે. ઢોકળીનું પાક છે, ટમેટાનું દહીં પૂછાડી, હા, સ્પેશિયલી રસ પાત્રા અમાર. હા, તો આપણું ફૂલ મેન્યુ છે ગાઈઝ. ચાલો બધા જમવા માટે. ને અહીંયા બધા કોઈ જવાબ નથી દેતું, એટલા બધા જમવામાં બિઝી થઈ ગયા છે. ભૂખ લાગી છે. ભૂખ લાગી.